મહીસાગર જિલ્લાના વીરપુર નગરમાં રખડતા આખલાઓનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે મુખ્ય માર્ગો પર બજાર વિસ્તારમાં આખલાઓનો વચ્ચે બાખડવાના બનાવો વધતા વાહન ચાલકો અને રાહદારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વીરપુરના રિલાયન્સ પેટ્રોલ પંપથી વિરાજી સર્કલ સુધીના માર્ગ પર રાત્રિના સમયે રખડતા આખલાઓ ફરી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવે છે. અનેક વખત આ આખલાઓ રસ્તાની વચ્ચે બેસી રહેતા હોવાથી વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાત્રિના અંધકારમાં ખાસ કરીને કાળા રંગના આખલાઓ અચાનક રસ્તા પર આવી જતા વાહનોની હેડલાઇટના પ્રકાશમાં સમયસર દેખાતા નથી, જેના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. બાઇક ચાલકો અને રાહદારીઓ માટે આ સ્થિતિ વધુ જોખમી બની રહી છે. આ સમસ્યાને લઈને ગ્રામ પંચાયતના વહીવટીતંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રખડતા ઢોર માલિકો સામે અસરકારક કાર્યવાહી થતી નથી અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. નગરજનોની માંગ છે કે તંત્ર તાત્કાલિક રખડતા ઢોરોને પકડી યોગ્ય વ્યવસ્થા કરે, જેથી માર્ગ અકસ્માતોનું જોખમ ઘટે અને રાહદારીઓમાં વ્યાપેલો ભય દૂર થાય અને નગરજનોને સુરક્ષિત રીતે અવરજવર કરી શકે. રિપોર્ટર નાથુસિંહ પરમાર, વીરપુર, મહીસાગર.